ગુજરાતના સોમનાથ, દ્વારકા અને વડોદરામાં હાલ તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા છે 36 બુલડોઝરો। પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। ગુજરાત પ્રશાસન દ્વારા અવૈધ નિર્માણો સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથમાં ગત રાત્રિએથી લગભગ 36 બુલડોઝરો ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવામાં લાગેલા છે। એટલું જ નહીં, અહીં તેટલો કાટમાળ દૂર કરવા માટે 70 જેટલા ટ્રેક્ટરો, ટ્રોલીઓ પણ સાથે રાખવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર સોમનાથ વિકાસ પ્રોજેક્ટમાં આ સ્થળોનો ઉપયોગ કરવામાં આવશે અને સોમનાથ મંદિરના પાછળના ભાગમાં આવેલા અવૈધ નિર્માણોને દૂર કરવામાં આવ્યા છે, જેને દૂર કરવા માટે પ્રશાસનની ટીમ પહોંચી વળે તે રીતે ગીર સોમનાથમાં ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે। ગુજરાતના સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। વહેલી સવારે 5 વાગે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર, આઈજી, પીઆઈ, એસપી, પીએસઆઈ સહિત 1200 જેટલા પોલીસ કર્મચારીઓ જડબે સલાક બંદોબસ્તમાં જોડાયા છે। ગત રાત્રિના તંત્રની તૈયારીના ભાગરૂપે હજારો લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેને રાત્રિને દૂર થતાં વહેલી સવારે 5 વાગે તંત્રે ડિમોલિશન હાથ ધર્યું હતું। એક ધાર્મિક સ્થળ પર 70 લોકોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે 5 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતની મશીનરી દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગીર સોમનાથના જિલ્લામાં ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સોમનાથ મંદિર નજીક આવેલા ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલિશનને લઈને અજંબાભરી સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા 4થી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં સોમનાથ જિલ્લાના વેળાવર અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં 4 કે 4થી વધારે વ્યક્તિઓને એકઠા થવું નહીં, તેમજ હુકમનો ભંગ કરનાર અને ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા આઈટી એક્ટ કલમ મુજબ 66A મુજબ શિક્ષાને પાત્ર નોંધવામાં આવ્યું છે। સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને લઈને ઉનાના પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ દબાણની કામગીરી 3 દિવસ ચાલનાર છે અને મંદિરની આસપાસ મોટા ભાગનું ડિમોલિશન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જિલ્લા વહીવટી તંત્ર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।